હેલો ગાઈઝ, વેલકમ બેક માય ન્યૂ વ્લોગ। તો આજે વાગી ગયા છે 9 અને અમે હોસ્પિટલ માટે નીકળીએ છીએ। બધું પેક સામાન થઈ ગયો છે, તો હવે અમે હોસ્પિટલ માટે નીકળીએ છીએ। તો હવે અમે તૈયાર થઈ ગયા છીએ, હવે બસ નીકળીએ। હવે તૈયાર બધું થઈ ગયું છે, થેલા બેલા કમ્પ્લીટ, એટલે હવે અમે નીકળીએ છીએ। તો હવે અમે તૈયાર થઈ ગયા છીએ। આજે એક્ટિવા લઈને જવાનું છે અને આજે દીદુ પણ સાથે આવશે। તો અમે અત્યારે ટાયરમાં હવા ચેક કરાવવા ઊભા છીએ। અહીંયા વસ્ત્રાલ આગળ ટાયરમાં હવા ચેક કરાવવા અમે ઊભા છીએ। તો અમે લોકો હવે આઈકેડી પહોંચી ગયા છીએ। સિવિલ આઈકેડી અમે આવી ગયા રસ્તો પાર કરતા કરતા। અમે લોકો હવે હોસ્પિટલની અંદર આવી ગયા છીએ। મમ્મી નીચે બેઝમેન્ટમાં ગાડી મૂકવા ગઈ છે એક્ટિવા, તો અમે આઈકેડીમાં આવી ગયા છીએ। હવે બ્લડ આપીને હું તમને કહું પછી હું હવે બ્લડ આપવા જાઉં છું, પછી બ્લડ આપીને આવીને કહું। તો અમે બ્લડ આપી દીધું મેં બધું। હવે પાછા બહાર નાસ્તો કરવા આવ્યા છીએ। નાસ્તો કરવા તો અમે લોકો અત્યારે ગાર્ડનમાં આવી ગયા છીએ। આજે દીદુ કેન્ટીનમાંથી આઈસ્ક્રીમ લેવા ગઈ છે। તમે જુઓ અહીંયાનો નજારો આખો જુઓ તમે। મસ્ત ખુલ્લી જગ્યા છે, જો અહીંયા ફૂલ ને બધું છે, ગાર્ડન એકદમ સાફ સુથરું, સ્વચ્છતા અભિયાન। હવે દીદુ આઈસ્ક્રીમ લઈને આવે એટલે આપણે આઈસ્ક્રીમ લઈ પાછા અંદર જઈએ આઈસ્ક્રીમ ખાઈએ। અને જે હોસ્પિટલની અંદર જે વેઇટિંગ રૂમ હતો, અમે જે વેઇટિંગ રૂમમાં બેસતા હતા એસી વાળો હતો, એ ખબર નહીં બંધ થઈ ગયો અચાનક। એટલે ત્યાં કંઈક બીજું ખબર નહીં ટેબલ મૂક્યું હતું। પૂછ્યું અમે તો એવું કહે છે કે 4-5 દિવસમાં પાછું ચાલુ થઈ જશે। હવે ખબર નહીં, એટલે એસી વાળો રૂમ હતો વેઇટિંગ એરિયો ક્યાં એ બંધ થઈ ગયો। એટલે હવે ક્યાંક બેસીએ સારી જગ્યા ઠંડક વાળી ગઈ। બહાર તો બેસાય જ નહીં, બહાર બહુ મચ્છરો હોય છે, અંદર આપણે બેસીએ। અમે લોકો હવે વેઇટિંગ એરિયામાં આવી ગયા છીએ। નીચેનો તો વેઇટિંગ રૂમ બંધ હતો, એટલે અહીંયા બીજે માળ અમે વેઇટિંગ એરિયામાં આવી ગયા છીએ। મમ્મી આ રહી દીધું એનું ભણવાનું લઈ આવી હતી, એટલે એ વાંચે છે ત્યાં। હવે વાગ્યા કેટલા અત્યારે 11:15 વાગે। હમણાં 12:30 રિપોર્ટ આવશે, પછી હું રિપોર્ટ જોઈ તમને કહું, પછી ડૉક્ટરને 2 વાગે બતાવું। અહીંયા તો અવાજ હોય એટલે સરખું ભણાય નહીં, એટલે એ પણ મોબાઈલ જોવે છે, હું પણ મોબાઈલ જોઉં છું, મમ્મી પણ મોબાઈલ જોવે છે। હવે કેટલા વાગે ગુજરાતી 12 વાગ્યા છે। હમણાં 12:30 રિપોર્ટ આવે પછી તમને કહીશ। તો આજે આવવાનું જે અમને ટેન્શન હતું કે લાસ્ટ ટાઈમ તમને ખબર ના હોય તો કે 0.67 ક્રેટિનાઇન થઈ ગયું હતું, તો અમારું ટેન્શન હતું આ વખતે આવવાનું। એટલે ભગવાનની દયાથી 10 પોઈન્ટ ઓછું થઈ ગયું છે। લાસ્ટ ટાઈમ 0.67 હતું, અત્યારે 0.57 છે, એટલે 10 પોઈન્ટ ઓછું થઈ ગયું છે। ફાઇનલી અમારા સર ઉપર જે ટેન્શન હતું ને જતું રહ્યું, એટલે સારું। હજી પાણીમાં વધારે જોર રાખવાનો, ક્રેટિનાઇન 10 પોઈન્ટ ઓછું થઈ ગયું છે। અમે લોકો અત્યારે ડૉક્ટરના રૂમની બહાર બેઠા છીએ। હવે થોડીક વાર રહીને ડૉક્ટરને બતાવવા જઈશું। હોસ્પિટલનું કામ પૂરું થઈ ગયું છે। મમ્મી નીચે બેઝમેન્ટમાંથી એક્ટિવા લેવા ગઈ છે ને હું દીધું બહાર આવી ગયા। કામ બધું અને રિપોર્ટ એકદમ સારો આવ્યો છે, કમ્પ્લીટ આવ્યો છે। હવે છેક 19 તારીખે આવવાનું। આજ કઈ થઈ 5 તારીખ થઈ, હવે છેક 19 તારીખે આવવાનું। તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ। મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં, બાય।